અલ્પેશ ઠાકોરને લઈને કોંગ્રેસ હવે એક્શનમાં આવી ગઈ છે। પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈને અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસે કાર્યવાહી હાથ ધરી છે। કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવી દેવાયા છે। રાહુલ ગાંધી અલ્પેશ ઠાકોરના સ્થાને ઉત્તર પ્રદેશના પૂર્વ ધારાસભ્ય અજય કપૂરને બિહારના સહપ્રભારી બનાવ્યા છે। અલ્પેશ ઠાકોરના રાજીનામા અને પક્ષ વિરોધી પ્રવૃત્તિને ધ્યાને લઈને કોંગ્રેસ અલ્પેશ ઠાકોર સામે પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે। પક્ષમાંથી રાજીનામું આપનારા અલ્પેશ ઠાકોરે હવે વિધિવત રીતે પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે। કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર વિરુદ્ધ પુરાવા પણ એકત્ર કરવામાં અત્યારે આવી રહ્યા છે। કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અલ્પેશ ઠાકોર સામે હવે પગલાં લેશે। પહેલા પક્ષમાંથી કરાશે સસ્પેન્ડ અને ત્યારબાદ ધારાસભ્ય પદેથી હટાવવાની થશે કાર્યવાહી। કોંગ્રેસનું કહેવું છે કે હજુ સુધી તેમને અલ્પેશ ઠાકોરનું લેખિતમાં રાજીનામું નથી મળ્યું। આપને જણાવી દીધું કે અલ્પેશ ઠાકોર કોંગ્રેસ નહીં પરંતુ અપક્ષના ઉમેદવાર માટે અત્યારે પ્રચાર કરી રહ્યા છે। ત્યારે આ પક્ષ વિરોધી પ્રવૃત્તિને લઈને હવે કોંગ્રેસે કાર્યવાહીની શરૂઆત કરી છે। આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું મારા સંવાદદાતા દીપેન પડિયાર પાસેથી। દીપેન, જે જાણકારી કોંગ્રેસનું પ્રાદેશિક નેતૃત્વ આપી રહ્યું હતું કે હવે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ચોક્કસપણે અલ્પેશ ઠાકોર સામે પગલાં લેવાશે, તેઓને હવે તો સહપ્રભારી પદેથી પણ હટાવી દેવાયા છે। કયા કયા પગલાં અત્યારે કોંગ્રેસ લેવાનું વિચારી રહી છે? વિધિ અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસ હાઈકમાન્ડ છે તે હવે હરકતમાં આવ્યું છે। જે રીતે અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના પ્રભારી અને રાહુલ ગાંધી સામે જે રીતે આક્ષેપો લગાવ્યા હતા તેને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડે અલ્પેશ ઠાકોરની બિહારના સહપ્રભારી પદેથી હકાલપટ્ટી કરી છે। અને હવે અલ્પેશ ઠાકોરે ગઈકાલે બનાસકાંઠામાં પણ અપક્ષ ઉમેદવારના પ્રચાર કર્યો હતો। ત્યારે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અલ્પેશ ઠાકોર સામે પ્રદેશ કોંગ્રેસે તમામ પુરાવાઓ છે તે પુરાવાઓ એકઠા કર્યા છે અને હવે અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાની જે કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે। અલ્પેશ પાસેથી ખુલાસો પણ માંગવામાં આવ્યો છે। તેમણે જે રાજીનામું લખ્યું છે અને રાજીનામામાં જે ભાષાનો પ્રયોગ કર્યો છે તેને લઈને પ્રદેશ કોંગ્રેસ પણ એક્શનમાં આવ્યું છે અને 7 દિવસમાં ખુલાસો માંગ્યો છે। મહત્વનું છે કે કોંગ્રેસે અલ્પેશ ઠાકોર સામે પગલાં લેવા માટે કાયદાના જે નિષ્ણાંતો છે તેમની પાસેથી કાનૂની અભિપ્રાય પણ મેળવ્યો છે અને કાનૂની અભિપ્રાય લઈ અને હવે કોંગ્રેસ છે તે આગળ વધી રહી છે। ખાસ કરીને અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા બાદ તેમનું જે ધારાસભ્ય પદ છે તે પણ અલ્પેશ ઠાકોરને ગુમાવવું પડી શકે છે। ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસ છે તે કાનૂની લડાઈ છે તે લડશે અને અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે કોંગ્રેસ છે તે કોર્ટના ચરણે જવાની છે। ત્યારે આ તમામ પ્રકારની તૈયારીઓ છે તે કોંગ્રેસે કરી લીધી છે અને અલ્પેશ ઠાકોરની મુશ્કેલીમાં આગામી દિવસોમાં ચોક્કસથી વધારો થશે। તેમણે જે રીતે પ્રદેશના નેતાઓ અને હાઈકમાન્ડના નેતાઓ સામે ભાષા પ્રયોગ અને આક્ષેપો કર્યા છે તેને લઈને હવે હાઈકમાન્ડ પણ હરકતમાં આવ્યું છે અને અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા ઉપરાંત તેમનું ધારાસભ્ય પદ પણ રદ થાય તે માટેની કાનૂની લડત કોંગ્રેસ લડવાની છે। જી વિધિ, આભાર દીપેન, આ તમામ જાણકારી બદલ। તો કોંગ્રેસ હવે સજ્જ થઈ ગઈ છે અને ચોક્કસપણે એક્શન લેવાની તૈયારી લીગલ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને તેમની સામે અત્યારે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પહેલા તો તેઓને બિહારના સહપ્રભારી પદેથી હટાવાયા છે અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ હવે કોંગ્રેસ તેમને સસ્પેન્ડ પણ કરી શકે છે। જો તેવું થયું તો તેઓનું ધારાસભ્ય પદ પણ ખતરામાં પહોંચશે।